નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ વિષયની આપણે ચર્ચા કરીશું. હવે તમે ધોરણ 8મો એક ચલ સમીકરણ વિશેનો અભ્યાસ કરી ગયા છો કે એક ચલ સમીકરણ એટલે શું, તો જેમાં એક ચલનો ઉપયોગ થતો હોય. ચલ મતલબ તમે ચલની જગ્યાએ કોઈ પણ અક્ષર મૂળાક્ષર લઈ શકો છો, એક્સ વાય ઝેડ ગમે તેમ. તો એક ચલ સમીકરણ મતલબ જેમાં એક ચલનો ઉપયોગ થતો હોય, તેને આપણે એક ચલ સમીકરણ કહીએ છીએ. હવે દાખલા તરીકે 3x + 5 = 0, તો જેમાં એક જ ચલ એટલે કે એક્સ જે એનો ઉપયોગ થાય છે માટે તેને આપણે એક ચલ સમીકરણ કહીએ. હવે આપણે આ ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ નામ ઉપરથી દ્વિચલ જેમાં બે ચલનો ઉપયોગ થતો હોય તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ જેમાં બે ચલનો ઉપયોગ થતો હોય અને સુરેખ કે જેનો આપણે આલેખ એટલે કે ગ્રાફ ઉપર જેને દર્શાવીએ તો તેનો આલેખ સીધી રેખા મળે તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે દ્વિચલ સુરેખ સમીકરણને જે એક્સ જે બંને ચલ છે એમાં દાખલા તરીકે 3x + 2y = 5, તો આ જે કોઈ એક એક્ઝામ્પલ તરીકે કોઈ સમીકરણ આપેલ છે તેમાં જે ચલ છે એ બંનેની ઘાત એક હોવી જોઈએ, એનાથી વધારે કોઈ ઘાત હોવી જોઈએ નહીં. તો આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે બંનેની ઘાત એક હોવી જોઈએ અને બંને ચલ એક સાથે 0 ના હોવા જોઈએ, તો એ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. આ દ્વિચલ સુરેખ સમીકરણની પાયાની વાત થઈ. હવે એનું વ્યાપક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ મતલબ એનું બીબું, જે આપણે સાદી ભાષામાં કહીએ તો બીબું, જે વસ્તુ એના અંદર ઢાળવામાં આવે તો આકાર એનો ધારણ કરી દે તો એને આપણે વ્યાપક સ્વરૂપ કહીએ. વ્યાપક સ્વરૂપ તો ax + by + c = 0. આ જે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. હવે આ માહિતી પરથી આપણે ચેપ્ટર નંબર 4નું સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1 પહેલો પ્રશ્ન છે જેમાં આપણે સમીકરણ બનાવવાનો છે, દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતે બનાવવું. તો પહેલો પ્રશ્ન છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતો બમણી છે. હવે પુસ્તકમાં કાઉન્સમાં પણ આપેલ છે કે નોટબુકની કિંમત x ધારો અને પેનની કિંમત y ધારો, પણ અહીંયા આપણે લખીએ ધારો કે નોટબુકની કિંમત x અને પેનની કિંમત y રૂપિયા છે. હવે કીધેલું છે અંદર દાખલામાં કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતો બમણી. કોના કરતો? પેન કરતો 2 ગણી. બમણી મતલબ 2 ગણી. જો એક્ઝામ્પલ તરીકે જોઈએ, જો પેનની કિંમત 5 રૂપિયા હોય તો નોટબુકની કિંમત કેટલી થાય? 10 રૂપિયા થાય, મતલબ બમણી. તો અહીંયા આપણે દર્શાવીએ x = y. x મતલબ નોટબુકની કિંમત, y મતલબ પેનની કિંમત. કોણ કોના કરતો કેટલા ગણું? નોટબુકની કિંમત પેનની કિંમત કરતો બમણી. કોના કરતો? પેન કરતો. તો આ તો જે x છે, જે નોટબુકની કિંમત છે એ ઓલરેડી પેનની કિંમત કરતો 2 ગણી છે. તો મારે આ સમીકરણ, જે આપણે કહીએ સમીકરણ મીન્સ તાજવાને સરખું કરવું હોય તો જે બાજુ વજન ઓછું હોય એ બાજુ આપણે વજન બેલેન્સ કરવું પડે. તો આ જે 2 ગુણવા છે તો કઈ બાજુ ગુણશું? y બાજુ. તો x = 2y. હવે આપણે એને વ્યાપક સ્વરૂપમાં દર્શાવીએ તો 2y પ્લસ આ બાજુ આવશે તો -x - 2y = 0. આ સમીકરણ બની જાય. અહીંયા જુઓ x y ચલ આપેલ છે, c વાળું પદ આપેલ નથી. જે વ્યાપક સ્વરૂપ ax + by + c, જેમાં c વાળું પદ આપેલ નથી તો આપણે આવું દર્શાવીએ x - 2y + 0 = 0 તો પણ ચાલે અને આ રીતનું દર્શાવીએ તો પણ
ચાલે. હવે પ્રશ્ન નંબર 2, નીચેના સમીકરણો જે સમીકરણ આપેલ છે તેને વ્યાપક સ્વરૂપમાં દર્શાવો. સમીકરણો આપેલ છે પણ વ્યાપક સ્વરૂપમાં દર્શાવેલા નથી, તો દરેકને વ્યાપક સ્વરૂપમાં દર્શાવવાના છે અને દરેકમાં a, b અને c ની કિંમત શોધવાની છે. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. એ અલગ અલગ આપણે તારવણી કરવાની છે. તો અહીંયા પ્રથમ સમીકરણ છે 2x + 3y = 9.35 અને 5 ઉપર 12. મતલબ કે આને દર્શાવવાનું પહેલા ચેપ્ટરમાં દર્શાવતા હતા એમ 5 5 5 5 દર્શાવવાની જરૂર નથી, ખાલી સમીકરણ દર્શાવવાનું છે. તો અહીંયા 2x + 3y આને ક્યાંય લઈ જવાની જરૂર નથી, પણ આ જે છે 9.35 એ અહીંયાથી આપણે અહીંયા લાવવાના છે. તો આ પ્લસ છે અહીંયા, આ બાજુ આવશે તો -9.35 બરાબર 0. તો આ વ્યાપક સ્વરૂપમાં દર્શાવી દીધું. 2x + 3y - 9.35 = 0. આમાં હવે a, b અને c ની કિંમતો આપણે શોધવાની છે. તો a બરાબર એ સાથે સરખાઈ વ્યાપક સ્વરૂપ, x નો સહગુણક એને કહીએ આપણે a, તો a બરાબર 2. b બરાબર ચલો y નો સહગુણક જેને આપણે b કહીએ, તો y નો સહગુણક અહીંયા શું છે 3, તો y બરાબર 3 અને અચળ પદ જેને આપણે કહીએ -9.35, માઇનસ ચિહ્ન સંગાતે સંગાત માઇનસ લઈ લઈએ, 9.35 a, b અને c સ્વરૂપમાં આપણે દર્શાવી દીધું. ચલો બીજા નંબરનો પ્રશ્ન છે 2x + 3y = 6. હવે આ 6 જે 6 છે એ બરાબરની આ બાજુ છે, આપણે આ બાજુ લઈ છીએ તો -2x + 3y + 6 આ બાજુ આવશે તો -6 = 0. અહીંયા વ્યાપક સ્વરૂપમાં દર્શાવી દીધું. x નો સહગુણક, y અને અચળ પદ. તો a બરાબર શું થશે -2, b બરાબર 3 અને c બરાબર -6. હવે અહીંયા જુઓ a બરાબર ચિહ્ન માઇનસ હતું તો એ માઇનસ લીધું, અહીંયા 3 આગળ પ્લસ હતું તો ઘણા કહેશે કે સાહેબ આ પ્લસ લખવું જોઈએ, તો પ્લસ છે ના લખીએ તો ચાલે. પ્લસ એ આપણે સમજી જઈએ કે પ્લસ જ છે 3ની કિંમત અને c બરાબર -6. ચલો દાખલા નંબર 3, x - y/5 - 10 = 0. અહીંયા વ્યાપક સ્વરૂપમાં જોઈએ દર્શાવેલું છે x વાળું, y અને અચળ પદ. તો a, b અને c લખવાનું છે. અહીંયા વ્યાપક સ્વરૂપમાં કોઈ દર્શાવવાની જરૂર નથી, દર્શાવેલું છે વ્યાપક સ્વરૂપમાં. તો a બરાબર કિંમત લખી દઈએ ડાયરેક્ટ. ચલો xના આગળ કશું ગુણેલું નથી તો શું હોય, 1 તો હોય જ, x એકા x તો 1, x બરાબર સોરી a બરાબર 1. ચલો બીના આગળ, હવે બી આગળ જે સહગુણક સિવાય લઈ લઈએ તો આ આટલું પદ આવશે. વાયના આગળ કશું નહીં તો 1 અને નીચે 5, તો -1/5 અને c બરાબર અચળ પદ શું થશે -10. તો આ ax + by + c = 0 સ્વરૂપમાં દર્શાવી દીધું અને a, b અને c ની વારાફરતી આપણે કિંમતો શોધી દઈએ. હવે દાખલા નંબર અંદર 4, દાખલા નંબર જે એક્ઝામ્પલ 2નું ટોપિક ચોથો, x બરાબર 3y. હવે આને વ્યાપક સ્વરૂપમાં આપણે દર્શાવવું છે તો +3y પ્લસ છે આ બાજુ આવશે બરાબરની આ સાઈડ લઈ જઈએ આપણે તો x - 3y બરાબર 0. હવે આમાં એક પદ મિસિંગ છે, x વાળું પદ છે, y વાળું પદ પણ છે, તો કયું પદ નથી, અચળ પદ c વાળું પદ. તો અહીંયા આપણે આવું લખી દઈએ તો ચાલે ને, 3y + 0 બરાબર 0. હવે અહીંયા 0 તો પ્લસ કરીએ કે 0 માઇનસ કરીએ કોઈ ફરક પડતો નથી. તો a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર 0. આ a, b અને c ની કિંમતો થઈ જાય છે. હવે દાખલા નંબર 5, આ 1, 2, 3 અને 4 એક્ઝામ્પલ જે 2 હતો એના 4 આપણે પાર્ટ બની ગયા. હવે દાખલા નંબર 5મું જેમાં પણ ax + by + c સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો દાખલા નંબર 5 છે 2x બરાબર -5y, 2x બરાબર -5y. આને પણ
ax પ્લસ by પ્લસ c સ્વરૂપમાં દર્શાવવાનું છે. -5y આ બાજુ આવશે તો +5y. 2x પ્લસ 5y બરાબર 0. જુઓ આમાં પણ x અને y બંને ચલ છે, આમાં અચળ પદ નથી. તો 2x પ્લસ 5y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. વ્યાપક સ્વરૂપમાં દર્શાવી દીધું આપણે. ચલો તો આમાં a, b અને c ની કિંમતો વારાફરતી શોધી લઈએ. તો એની કિંમત 2, બીની કિંમત 5 અને c એટલે કશું નથી, c બરાબર 0. અને દાખલા નંબર એમાં 5મો 6થું સમીકરણ આપેલ છે 3x પ્લસ 2 બરાબર 0. 3x પ્લસ 2 બરાબર 0. હવે વ્યાપક સ્વરૂપમાં જે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c બરાબર 0, એમાં a અને b બંને એકી સાથે 0 ના હોવા જોઈએ, પણ અલગ અલગ 0 હોય તો ચાલે. કોઈક વાર y વાળું પદ ના હોય એટલે કે b 0 હોય તો y ગુણ્યા 0 તો 0 મતલબ y વાળું પદ નથી. કોઈક વાર x વાળું પદ ના હોય, a બરાબર 0, x ગુણ્યા 0 0, એકલું y બરાબર 5 વધે તો ચાલે, પણ x અને y બંનેના સહગુણક એકી સાથે 0 ના હોવા જોઈએ. અને એવા 0 બંને 0 હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. અહીંયા દાખલા નંબર 6માં જોઈએ. x વાળું પદ છે, xના આગળ 3 ગુણેલા છે, પણ y વાળું પદ અંદર આપેલ નથી, તો પણ એ દ્વિચલ સુરેખ સમીકરણ તો કહેવાય જ. તો 3x પ્લસ આની જગ્યાએ y વાળું પદ નથી તો 0y પ્લસ 2 બરાબર 0. અહીંયા xનો સહગુણક 3, yનો સહગુણક 0 અને અચળ પદ 2. તો a બરાબર 3, b બરાબર 0 અને c બરાબર 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.1 એનો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બેના 6 પેટા પ્રશ્નો હતા જેની આપણે ચર્ચા કરી. હવે આગળનો દાખલાઓ એ આના પછીના ભાગ જ્યારે બીજા ભાગમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.